ટ્રેક્ટરોના કાફલા ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે। ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આરોપ છે કે વીજ કંપનીઓ ખેડૂતોના જમીનનો ઉપયોગ તો કરે છે, પરંતુ યોગ્ય વળતર આપતી નથી। આખરે શું છે ખેડૂતોની માંગ અને કેમ આજે ગાંધીનગર બન્યું છે આંદોલનનું કેન્દ્ર? નમસ્કાર, હું સચેત વિજય। હાલ ગુજરાતના ખેડૂતોનો એક મોટો પ્રશ્ન ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। ખેડૂતોનું કહેવું છે કે તેમની ખેતીની જમીનમાં વીજ કંપનીઓ દ્વારા મોટા મોટા વીજ થાંભલાઓ અને લાઈનો નાખવામાં તો આવે છે, પણ એનું યોગ્ય વળતર નથી મળતું અને જેને કારણે ખેતીને અસર પણ થઈ રહી છે। છતાં યોગ્ય વળતર ન મળવું, આ મુદ્દાને લઈને આજે રાજ્યભરના ખેડૂતો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે અને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાના છે। કોઈપણ ખેતરમાંથી જ્યારે કોઈ વીજ લાઈન આખી જે નીકળતી હોય છે તો યોગ્ય વળતર તો ચોક્કસ આપવામાં આવતું હોય છે, પણ ઘણીવાર અમુક એવી જગ્યાના તેઓ હકદાર બની જતા હોય છે। ઘણી જગ્યાએ એ ધાબળો નાખીને આજુબાજુ ફેન્સિંગ કરી દેતા હોય છે। વધારે જો મોટી લાઈન હોય તો ફેન્સિંગ નથી કરતા, ખેડૂતો ત્યાં ખેતી પણ નીચે કરી શકે છે, પણ એ વળતરને મળતું હોવા છતાં એ બીજી અનેક સમસ્યાઓ પણ આવી જતી હોય છે અને એના કારણે ખેડૂતોને પોતાની જમીન, ભલે અમને વળતર મળતું હોય, પૈસા મળતા હોય, ઘણીવાર તો સારા એવા પૈસા પણ મળી જતા હોય છે, પણ છતાં ખેડૂતો પોતાની જમીનમાં વધારે બીજું કંઈ આવે તો એ ખેડૂતોને ક્યારેય પોસાતું નથી અને એનું અમુક એવા ડિસએડવાન્ટેજ હોય છે, એટલે ખેડૂતો ક્યારેય એને સ્વીકારતા નથી અને ઘણીવાર મોટી લાઈનો હોય તો ત્યાં અમુક બીજી સમસ્યાઓ પણ આવી જતી હોય છે। કેમ કે હું તમને મારું જ ઉદાહરણ આપું તો અહીંયા મારા બાજુના જ એક ખેતરમાં આખી મોટી 700 kVની વીજ લાઈન નીકળેલી છે। હવે ત્યાં જે એ લાઈન આવી તો ઘણા બધા ખેડૂતોએ એક સમસ્યા ઊભી કરી। એમનું કહેવું હતું કે વરસાદના સમયે અહીંયા નીચે થોડો બધો કરંટ આવે છે, તો બધાએ લાગ્યા કે આ તો અફવા હશે, આવું તો થોડું હોય। તો મેં ખુદ ત્યાં જઈને જોયું તો વરસાદના સમયે થોડું પણ માવઠા જેવું હોય અને ત્યાં નીચે તમે જઈને છત્રી ઊંચી કરો તો ત્યાં કમ્પ્લીટ સ્પાર્ક મારતું હોય એવું ચોક્કસ તમને ત્યાં જોવા મળે અને ઘણી જગ્યાએ ખેડૂતો જે ઝાટકા મશીન લગાવે છે એની જગ્યાએ હવે એ વીજ ધાંભલી નીચે મોટો વાયર ખેંચી લે તો તેમાં પણ થોડો બધો કરંટ આવી જતો હોય છે। આ ઘણા આવા વિડીયો વાયરલ થયા છે અને આ ખરેખર સાચું પણ છે, એ કોઈ ખેડૂતોની અફવા હોય એવું જરાય નથી। સાથે જ તમે જુઓ તો જે લાઈન નીચેથી આવી નીકળી હોય અને બાજુમાં જો ખેડૂતનું ખેતર હોય તો એ ખેડૂતને કંટાળો આવી જતો હોય છે, કારણ કે એક તો એ મોટી લાઈન હોવા છતાં લાઈનના કારણે એક તો વરસાદના સમયે ખૂબ એવો એનો અવાજ આવતો હોય છે, પવન હોય તો પણ એનો બહુ એવો અવાજ આવતો હોય છે અને ઘણીવાર નેટવર્ક ઇસ્યુ આવી મોટી એના કારણે રહેતા હોય છે। નેટવર્ક આવવાના બહુ ચાન્સ ઘટી જતા હોય છે, એટલે ક્યાંક આવી બધી સમસ્યાઓને કારણે ખેડૂતો આવી મોટી વીજ કંપનીઓ પોતાના આજુબાજુથી કે પોતાના ખેતરોમાંથી નીકળવા દેવા માગતા નથી અને સૌરાષ્ટ્ર બાજુમાં સૌથી આ મુદ્દો વધારે એટલા માટે ચગી રહ્યો છે કે ત્યાં એક તો યોગ્ય વળતર આપવામાં નથી આવતું। એના કારણે આજે ગાંધીનગરમાં કોંગ્રેસના સમર્થન સાથે ખેડૂતો ટ્રેક્ટર લઈને આંદોલન એકૂચ કરવા નીકળી પડ્યા છે। હવે સમજવાનું એ રહ્યું કે આ કોઈ એક સમસ્યા નથી, આ એક ગુસ્સો છે અને એ ગુસ્સાનું માધ્યમ આ એક સમસ્યા બની છે। બાકી ખેડૂતોની ઘણી બધી એવી સમસ્યાઓ છે। એની પહેલાં પાકમાં યોગ્ય વળતર નથી મળતું, ક્યાંક કેનાલો તૂટી જાય છે તો એના ભોગ ખેડૂતો બને છે। આવી બધી ઘણી બધી સમસ્યાઓ છે અને એના કારણે તેઓ સરકારથી પીડિત છે, સરકાર તરફ એમને ગુસ્સો છે, પોતાનો રોષ છે। ત્યારે ફરીથી જ્યારે આવી ઘટના બની એટલે ખેડૂતો બધા એક થઈ જાય છે અને એ એક થવાના કારણે ખેડૂતો હવે આંદોલન તરફ નીકળી પડતા અને આમાં મહત્વની વાત છે કે આમાં એક તો કોંગ્રેસ નેતાઓનું સમર્થન મળ્યું। કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી હોય કે પછી પાલભાઈ આંબલિયા, એ બધા જ નેતાઓ આમાં સામેલ થયા અને ખેડૂતોને સમર્થન આપીને, ખેડૂતોને ઉશ્કેરીને તો ન કહેવાય પણ ખેડૂતોની વાત આગળ મૂકવા તેમને ગાંધીનગર તરફ આંદોલનની એક ચીમકી આપી રહ્યા છે। અંતે
આવો મુદ્દો મળી જાય એટલે પછી ત્યાં આંદોલનનું સ્વરૂપ ચોક્કસ એ લઈ લેતું હોય છે. પણ આ કેસમાં પણ મુખ્યત્વે તમે જુઓ તો કોંગ્રેસનું જે સમર્થન છે એના કારણે આખું એક એ વાતાવરણ ખેડૂતો તરફી બની રહ્યું છે. અને આમાં દર વખતે આવું જ હોય છે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય જ્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું પણ ત્યાં આવીશ, તો ત્યાં કોંગ્રેસ નેતાઓએ સ્વખ ના પાડી દીધી કે તમારે અહીંયા આવવાનું જ નથી, તમે તો અમારું શાંતિને ભંગ કરશો ને વગેરે વગેરે. પણ એમને ખબર છે કે જો આમ આદમી પાર્ટીના નેતાઓ આવી જાય તો તે એમનું ક્રેડિટ લઈ જાય. એટલે ક્યાંક કોંગ્રેસ તરફથી આખી આ ખેડૂત યાત્રા ચોક્કસ થઈ રહી છે અને ખેડૂતોના અધિકારો છે, ખેડૂતોનો જે માંગ છે એને લઈને જ થઈ રહી છે. પણ એક કહેવાય ને કે કોઈ પણ ક્ષેત્રમાં રાજનીતિ આવી જતી હોય ને તો એ આંદોલન વધારે મોટું બની જતું હોય છે. આમાં તકલીફ એ છે કે આ બધા મુદ્દાઓની અસર શું પડશે સરકાર સમક્ષ. તો ખેડૂતો ત્યાં જશે, પછી એવા ખેડૂતોના જે મુખ્ય જે ચહેરાઓ છે એમને ત્યાં બોલાવવામાં આવશે સરકાર આગળ. સરકાર એમને વાત કરી, એમનો પ્રસ્તાવ લેશે અને કહેશે કે અમે યોગ્ય સમય કંઈક કરી દઈશું અને આખું જે આંદોલન છે એ સમેટાઈ જશે. પછી એક સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. એ આજે પણ સત્ય છે ને કાલે પણ વર્ષોથી તમે જુઓ તો આવું જ થતું આવે છે. વર્ષોથી ગુજરાતમાં પણ ઘણા બધા આંદોલન થયા. કોઈ પણ આંદોલન થાય તો છેલ્લે વાત સમાધાન ઉપર આવી જતી હોય છે. એ સમાધાન પછી ક્યારેય આવતું નથી. ખાલી વાત સાંભળે છે કે અમે કહીશું તમારો અમે આવેદનપત્ર લઈ લીધું, હવે કંઈક કરીશું, પણ પછી તેઓ કંઈ જ નથી કરતા. આવું થઈ રહ્યું છે. એનું એક મુખ્ય કારણ એ છે કે કોઈ પણ આંદોલન હવે જે થઈ રહ્યા છે એ ક્યાંક કોઈ પણ રાજકીય પાર્ટીઓના સહયોગથી થઈ રહ્યા છે. હાલ તમે જુઓ તો ભારતમાં એક આંદોલન થઈ રહ્યું છે જે પરીક્ષામાં જે ગેરરીતિ થઈ નીટમાં. તો હવે કોંક્રોચ જનતા પાર્ટીનું એક આખું ઇન્સ્ટાગ્રામ પેજ બનાવવામાં આવ્યું અને એમાં અચાનક એક ઇન્સ્ટાગ્રામથી બનેલી એક ઓડિયન્સ અને એક મોટું આંદોલનનું સ્વરૂપ લઈ લીધું કોંક્રોચ જનતા પાર્ટીને. અલગ અલગ જગ્યાએ દિલ્હી હોય, જયપુર હોય, અલગ અલગ જગ્યાએ એના આંદોલન થઈ રહ્યા છે. પણ એ આંદોલન સક્સેસફુલ થઈ રહ્યા છે. ત્યાં કોઈને પૈસા આપવામાં નથી આવતા. વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છાથી ત્યાં આવી રહ્યા છે. કારણ શું છે કે એમાં કોઈ પણ પાર્ટી ઇન્વોલ્વ નથી. નથી આમ આદમી પાર્ટી કે નથી કોંગ્રેસ પાર્ટી, કોઈ પણ પાર્ટી એમાં ઇન્વોલ્વ નથી અને એના કારણે ત્યાં લોકો આવી રહ્યા છે અને આંદોલન સક્સેસફુલ થઈ રહ્યા છે. એની અસર કેટલી પડશે તો એની અસર પડશે કે નહીં એ વધારે હાલ ન કહી શકાય, પણ એની અસર ચોક્કસ પડશે કેમ કે એ યુવા વર્ગ છે. ખેડૂતોના કેસમાં શું છે કે આ જે સભાઓ જે થઈ રહી છે કે જે હવે ખેડૂતો જે આંદોલન કરવા આવી રહ્યા છે એમાં સહયોગ છે કોંગ્રેસ પાર્ટી. કોઈ પણ રાજનીતિક પાર્ટીનો સહયોગ હોય એટલે ચોક્કસ એનો અસર એ પડે, એનો ફાયદો એ છે કે મોટી સંખ્યા આવી જતી હોય છે. પણ એટલી મોટી સંખ્યા નથી આવતી કે જેટલી આવી જોઈએ, કેમ કે દરેક જગ્યાએ ખેડૂતો છે અને ખેડૂતો કોંગ્રેસ સાથે જોડાયેલા છે, ભાજપ સાથે પણ જોડાયેલા છે. તો અહીંયા જે આવશે એ સરકાર સાથે જેને ગુસ્સો છે, સરકાર સામે જે રોષ છે એ લોકો આવી રહ્યા છે. પણ અમુક ભાજપ સાથે જોડાયેલા પણ ખેડૂતો તો છે જે અમુક વિસ્તારોમાં જ્યાં ભાજપના નેતાઓની પકડ છે એ વિસ્તારોમાંથી થોડા ખેડૂતો ત્યાં આવવાના છે. એટલે કારણ એ જ છે કે જે રાજકીય પક્ષના સહયોગથી થતું હોય છે, જો ગુજરાતના બધા જ ખેડૂતો એક થઈને જો આવી જતા તો આખા ગુજરાતનું અટેન્શન ને સરકાર ઉપર બહુ વધારે દબાણ ઊભું થઈ શકે એમ છે. પણ એ નથી થવાનું, સ્વાભાવિક છે, કેમ કે માત્ર એક જ પાર્ટીના સહયોગથી થઈ રહ્યું છે. એટલે કહેવાય ને કે સમસ્યાઓ તો દરેક ખેડૂતને છે, પણ આવી બધી જે મોમેન્ટો થતી હોય છે એનો સરકાર એ પોતાના લૂપ હોલનો ફાયદો પણ ઉઠાવી લેતી હોય છે કે આની અસર કેટલી પડતી હોય છે. અને ગુજરાતની અને સમગ્ર ભારતની આજે એ દશા બની ગઈ છે કે તમે કોઈ પણ આંદોલન કરો ને એનો કોઈ વેલ્યુ જ નથી. વિદ્યાર્થીઓએ કેટલા આંદોલન કર્યા, ખેડૂતોએ આંદોલન કર્યા, વેપારીઓ આંદોલન કરેલા છે, પણ એ આંદોલનની કશું જ અસર નથી પડતી. અને આજે એટલા માટે જ લોકો પણ કહી રહ્યા છે કે યાર ભાજપ સરકારમાં તો કોઈ આંદોલન કરો, આંદોલન કરવાની કંઈ જરૂર નથી, કોઈ ફરક તો પડતો જ નથી આ સરકારની. એ કારણ છે કે વિપક્ષને આપણે નબળું બનાવી દીધું છે. વિપક્ષ પોતે ભલે બને જવાબદાર હોય, પણ એક જ પક્ષને વધારે મજબૂત અને વિપક્ષને એકદમ નબળું બનાવી દેવું એનું આ એક કારણ પણ છે. તમારું શું માનવું છે આ વિષય ઉપર? કિસાન અધિકાર યાત્રા જે આજે થઈ રહી છે ગાંધીનગરમાં, એનો કેવો પ્રતિસાદ મળશે એ વિષય ઉપર તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં રજૂ કરજો.